નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ઉનાળો શરૂ થતાં જ જાલોદ તાલુકામાં પીવાના પાણીનું સંકટ। ઉનાળો શરૂ થતાં જ જાલોદ તાલુકામાં પીવાના પાણીનું સંકટ। ગુજરાતનું જાલોદ તાલુકામાં જ પીવાના પાણી માટે તરસ્યું કેમ? જાલોદના લીંબડી ડબગરવાસમાં છેલ્લા 10 દિવસથી પીવાનું પાણી મળતું નથી। હજુ ઉનાળાને ઘણી વાર છે અને લીંબડી શહેરમાં અત્યારથી જ પાણીના પોકારો ઉઠી રહ્યા છે, જેમાં લીંબડીના ડબરવાસમાં પાણીથી પીડિત મહિલાઓને માટલા ફોડી વિરોધ કર્યો। ગામના અગ્રણીઓ તેમજ મહિલાઓ દ્વારા તંત્રને અનેક રજૂઆતો કર્યા બાદ પણ પાણીની સમસ્યાનો હલ થતો નથી। અમારે અહીં પાણી આવતું નહીં ડબગરવાડામાં, તો અમે કેટલી વખત કીધું પણ પાણીવાળા પાણી છોડતા નહીં ને તલાટી આવીને પૈસા અમારે ઉઘરાવ્યા ઘરવેરો કરીને તો પૈસા લઈ ગયા પણ પાણી ના છોડતા જ નહીં। અમે કેટલા મોટર એમ કે ભરી ગઈ એમ તો 2-4 દાર થયા હતા, 10 દિવસ થયા ત્યાં પાણી છોડતો નથી। હેડપંપ બગડી ગયો છે તો અમે પાણી કઈથી લાવીએ? પીવાનું તો પાણી જોઈએ કે ના જોઈએ? એટલે પાણી બી નહીં આવતું, હેડપંપ તૂટી ગયો, પાણી કઈથી લાવીએ અમે? અમારા ફળિયામાં 10 દિવસથી પાણી આવતું નથી ને વોટ લેવો હોય ત્યારે બધા આવે હાથ જોડતા જઈને જીતી જાય છે, પછી કોઈ આમું જોતું નહીં। અમારા રોડ દેખો, અમારા ગટરો દેખો, અમારી જોડે ઘર વેરો નર વેરો લઈ જાય છે, રૂપિયા લેવા આવી જાય છે, પણ પાણી હાણી આપો તારે ખબર પડે ને।